ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે રોજગારીની ઉત્તમ તક સામે આવી છે। પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા કુલ 3966 જગ્યાઓ પર સરકારી ભરતીની જાહેરાત કરવામાં આવી છે અને આ ભરતી પ્રક્રિયા અંતર્ગત રાજ્યની પ્રાથમિક શાળાઓમાં વિદ્યા સહાયક, મુખ્ય શિક્ષક અને વિશેષ શિક્ષકોની નિમણૂક કરવામાં આવશે। લાયકાત ધરાવતા ઉમેદવારો આગામી 1 જૂન 2026થી સત્તાવાર પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકશે, જેની છેલ્લી તારીખ 10 જૂન નક્કી કરવામાં આવી છે। આ સમગ્ર ભરતી પ્રક્રિયામાં ઉમેદવારોની આખરી પસંદગી તેમની ટેટ પરીક્ષાના ગુણ અને મેરિટ લિસ્ટના આધારે જ કરવામાં આવશે। એસોસિએટ એડિટર સોનલ અનટકટ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। સોનલ, શું વિગત આ મુદ્દે? જી, પ્રાથમિક જે શિક્ષકો છે તેની ભરતી કરવામાં આવશે। મહત્વની જે આ ભરતી છે તે જાહેર કરવામાં આવી છે। ખાસ કરીને જે વિદ્યાર્થીઓ પરીક્ષાની ખાસ કરીને તૈયારી કરી ભરતી માટેની રાહ જોઈ રહ્યા હતા તેમના માટે આ સારા સમાચાર કહી શકાય। ગુજરાત પ્રાથમિક શિક્ષણ સમિતિ તરફથી જાહેરાત કરવામાં આવી છે। પ્રાથમિક શાળાઓમાં વિદ્યા સહાયક, મુખ્ય શિક્ષક અને વિશેષ શિક્ષકની ભરતી સંદર્ભમાં જાહેરાત કરવામાં આવી છે, જેના માટે 1 જૂનથી ઓનલાઈન અરજી કરી શકાશે। બપોરે 12 વાગ્યાથી જે અરજી છે તે કરવાનું શરૂ થશે અને અરજી 10 જૂન સુધી બપોરે 3 વાગ્યા સુધી કરી શકાશે। મહત્વનું છે કે ટેટ પરીક્ષા જે પાસ થયેલા શિક્ષકો છે કે જેઓ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા ભરતી પ્રક્રિયા માટે થઈને, તેમના માટે આ સારા સમાચાર કહી શકાય, કેમ કે આ જે ભરતી પ્રક્રિયા છે તે 3966 જગ્યાઓ પર, એટલે કે લગભગ 3500થી વધુ 4000 જેટલી જે જગ્યાઓ છે તેના પર એક સાથે આ ભરતી જે છે તે ખોલવામાં આવી છે અને તેના સંદર્ભમાં જે અરજી પ્રક્રિયા છે તે 1 જૂનથી શરૂ કરી અને 10 જૂન સુધીમાં કરી શકાશે। ટેટ પરીક્ષા પાસ કરનારા જે વિદ્યાર્થીઓ છે તેમના મેરિટના આધારે પસંદગી કરવામાં આવશે। જી, જાણકારી માટે ધન્યવાદ।